વળી કત્તા કત્તા કી બાજુ હેડ્યા એટલે ઓકે તમાર ઘેર જ જાતો તો યાર મેં કીધું વાઘુજીને ભેળો થતા હું અને ચા પાણી કરતા હું. મારા ઘેર તો ઝેર પડ્યું છે પીવું હોય તો ચા ના બદલે. હવે ચા પાયું હોય તો પાન ના પાયું તો કોઈ નહીં દોઢું શું કરા બોલી ઓકા મુઠા. તો પછી પહેલા તને તમે દોઢું જ બોલ્યા છો કે તાણી નોમ લઈને નહીં બોલાય કેતા. એ તો હું ઠેઠથી તને બોલાવું છું તને કહું હું એટલે હું ડાબડી મૂઢો કહેયો તો પછી કેવું લાગશે? એટલે તમે શું બોલ્યા પેલા ગત્તા ગત્તા ચોકણ હેડ્યા ગટું એટલું કહેવાનું બાકી રહી ગયું ખાલી. ગટુ નહીં બોલ્યો, હું કીધું ગત્તા ગત્તા ચી બાજુ હેડે એમ જ બોલ્યો છું. ઓય અને ચા પીવી હોય ને તો પ્રેમથી કહેવાય, દાદાગીરીથી ના કહેવાય. હા હું તો તને મારું એ વાત કરી છે ચકા એમાં શું લ્યા તાણી પી ડાબડી મૂઢા તાણી. અચ્છા ના પાવે તો કોઈ નહીં તાણી જાવ હજી વાત કરી છે કદી નહીં આવું તારા ઘેર હવે એ ચા જ પીવી છે ને? ચા જ પીવી છે ને? ઓય હવે મારા ઘેર તો હમણાં દૂધની થેલી લઈ ગયો તો આમ સ્પેશિયલ બનાવી આમ પીજો. અત્યારે તો કશું નહીં. પણ હવે આટલું બધું તો કહેવાનું હતું તાણી જાણતું તારે એટલે ચા પીવી હોય તો પાવું એમ કહું છું. એટલે પણ ચોથી પાએ હરીભાઈ ના ઘેર. હરીજીના ઘેર હા એક ટાઈમે હરી મને ચા પાવે પણ તમે તો કદી ના પાવે. એટલે જોવું છે ખાલી આ વાઘેની ઇજ્જત જોવી છે હરીના ઘેર. ચોથી ઇજ્જત હોય પણ ચાય પાવું અને ચા હંગાત નાસ્તામાં ગોઠિયા ખવારું. હેડો વિશ્વા ના આવતો હોય તો. એવું ઓએ જોવું છે તાણે હડો હા હેડો. હરીભાઈ હું આવ્યો. હા ભૂમતા કા ફૂમતે ને ચા પીવા લઈને આવ્યો છું. એમ વિશ્વા આવતો નહીં મારું પેર કે હરીભાઈ તમને ચા પાણી ના કરાવી. કીધું હરીભાઈ ચા એ પાહી અને ગોઠિયાનો નાસ્તો કરાવશી. આવ આવ આમ ફૂમતે તો તમે ઓળખો જ છો. સારી રીતે હા ઓય ને તમે ઓગણે ના બાજો એમ તમે ચાપા હોલ્યા હે ના ભાઈ ભૂમતાઈ મારે તો બધા હરખા. એટલે પણ ચા ના હરખા થઈ ગયા. એટલે ભાઈ ઠેરથી ચા પાણી બધાને કરાવું છું ચમ. એટલે હાલ મારા તરફથી ચા પાણી કરાવવાના છે. મારા વાગડે ભિખારી આવે કે કોઈ ગરીબ આવે તો હું એને ગાધા વગર નહીં જવા દેતો. આ તો વાઘુજી છે એને ચા પીધા વગર જવા દઉં. એટલે હું ભિખારી છું. એટલે ના ના આ તો દાખલો આલું છું હું એમ. હારું હેડો મોસે ઢાળો ફટાફટ હેડો. આહા આનો શોષણ કરે છે હો લે હવે ઉપાર હું મોસો લાવું. જલ્દી લાય હેડ. એ શું કરો લચી રીતના વાત કરો તમે તાણી ના બોલે હવે હમુરદુઈ ના બોલે આર્યું. એટલે શું છે વાતમાં હા વાતમાં શું છે બસ એવી ભાઈબંધી થઈ ગઈ અમારે. અલ્યા ભાઈબંધી ની ચો વાત કરી છે મારા વાગણે તને પગે ના મેલવા જેવું દશમન. આ તો હલવાઈ સેવા કરવી પડે છે મારે. બેહો 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 ભૂમતાઈ. એ ઊભું થઈ રહેવાનું થાય હેડ ચા બનાય હારી. અનો ભાઈ હા ચામાં નાસ્તો ગોઠિયા અને બીજું શીખાશે મમરા શીખા સેવ મમરા. એક મિનિટ હો ભૂમતા કાકા. વાઘુજી તમે થોડી હદ કરો છો. ઓય માપમાં રહો તો મજા આવે. એવું છે એમ ને? અરે એમ નહીં ગયા તો ભલા આદમી તમે શું તરત ઉભા થઈ જાવ છો. એટલે બેહો કે શાંતિથી તાણી. તો જાત તને સોનું મંદિર ચા બનાય હેડ. હા કડક બનાવું કે હા? ગળી કે મોળી કે ચીવી આમ કહો તો ખરા. માપની સ્પેશિયલ. એટલે હરીજી આવી ભાઈબંધી ના હોય ચમ સણકા કરું ત્યારે ઘડી ઘડી એટલે શું છે અરે ફૂમતા કા મારી ભાઈબંધી તો તમે ચો જોઈ ચલ્યા. તમને ખબર જ નહીં હજી બુદ્ધિ. અશીરી હોય તો જા હેડ હવે પંચાયત કર્યાવાનું ઉપડવાથી લાવ જોયું. એવા કોઈ હા વાતમાં શું છે મને મારું બટું છે ને વેમ પડે છે એમ અને વ્યામ કોક વાતમાં છે એમ એટલે ચક્રી છે તું એક નંબરનું. ચમ? જાણી તને હોય કણ ચા પોણી કરાવવા લાવ્યું છે ભરભારા ઘેર તો પછી ચા પોણી કર ને નાસ્તો કર બીજી પંચાયત કર્યા વગર. પણ આવી રીતે વાત કરવાની યાર એટલે થાપાવું હાલે હમણાં આવે ને એટલે થાપાઓ કશું ના બોલે. એવું તાણી એ તો જોઉં હું હમણાં અરે એ જલ્દી કરજે. આયો લાયો લ્યો નાસ્તો કરો હા. એટલી ગળા ચા આવે. એવું ઓવે
અબે તેરે નામ કા કુત્તા પાલું. ચમ આ શું નાટક કરીને આવ્યો તું? ઈયને તો કીધું તું કે સેવ મમરા ગોઠિયા લાવજો એટલે. હવે ઈયાની ચો પથારી ફેવરી છે. સેવ મમરા નોખા કર અને ગોઠિયા નોખા કર હેડ ફટાફટ. હવે નોખું ના પડે. ઓહો નોખું ના પડે એમ. એમ નહીં કેતો. ચાલશે હા, ચાલશે તો વાઘુજી ચાલ છે ને તમાર? ચાલશે. હા તો બરોબર. હેડ ચા બનાય ફટાફટ. હા લાવું છું ચા. એ વાઘુજી હા. એટલે આડાના માળામાં હાકર ના હોય. એટલે અમને ગોતે આવડે છે અને અમે ગોતી નાખી. મારી વાત સાંભળો, તમે ચોકણ આઈને ચા માગો છો હાલ તો આડાના માળામ છે ને હું ઢપ્પલ આવું છું. એવું? ઓવે બેહો. એટલે આ તમારા ભાઈબંધ થયા છે? ચો હેડે બાટલો લઈ. પેટ્રોલ લેવા જઉં છું લે ભાઈ. ઓહો એમાં ચો લેવા જવાની જરૂર છે? ગમે એનું બાઈક વચ્ચે પડ્યું હોય તો ગાડી લેજો. એ વાઘુજી મને છે ને રે વિચારે ના આવે. ભલા આદમી તમે કાને કહો છો? એટલે ભૂપતજી ઈ તો તમને વિચાર ના આવી. બાકી અમુક માણસો કેવા હોય આ દુનિયામાં ખબર છે? શકલ થી કેવા લાગે ખબર છે? કમ્પ્લેટ ભોળા હાવ. અને તમને લાગે નહીં કે આવા માણસો આવી ચોરી કરી તોય બોલો કમ્પ્લેટ બાઈક રસ્તામાં પડ્યું હોય ને તો પેટ્રોલ કાઢેલી બોલો. અરે વાઘુજી હોય છે, ઘણાય તો રેવા હોય છે, મોટા થઈને રાવણામાં બેહતા હોય છે, હા. પણ વાસ્તવમાં અહીંયાની નિયત કેવી હોય ખબર છે? ચોરી કરવાની જ હોય. અરે રાવણામાં બેહતા હોય, ગોમમાં નોમ હોય, હગવાલામાં નોમ હોય અને જેટલી તો ઇજ્જત હોય તોય ચોરી કરી બોલો. જાણ આપણને ખબર પડે ને કે આ માણસે ચોરી કરી તાણી તો તમે વિશ્વાસ ના કરો. વાત સાચી વાઘુજી, પણ ચોરી કરાય નહીં. હા સમજીને તો ચોરી ના કરાય, પાઘડીનું મોન રખાય. હા શું વાત સાચી ખોટી? એમ નહીં, ખરેખર માર તો બાઈક નહીં પણ માર બાઈક માંથી કોઈ પેટ્રોલ કાઢે નહીં તો ગળાની સોગન હું તો ભાજી નાખું. અરે વાઘુજી મારી વાત સાંભળો, મારા બાયક માંથી કોઈની તાકાત નહીં પેટ્રોલ કાઢી કે, પણ આ તો પેલા દિલાને મેં સર્વિસ કરવા આલ્યું તું ને તારનું બાયક એવરેજ હાલતું નહીં. અને હા. કદાચ થઈને ગમે તે માણસ તમારા બાઈક ઈ બધું તમારે શું કરવા જાણવું છે પણ? હા કાઢે તો કદાચ થઈ કાઢે ને તો આટલાથી આના હાથ નોખા પડ્યા હોય. એવું જ હોય. આ ભૂપતજી છે બેહો. તાણી વગડામાં હું બાઈક પડ્યું પણ કોઈની તાકાત નહીં કાઢી કે. વાત કરો છો. અરે, તમે વાપર્યું નહીં? વાપર્યું? ચા લેતા આવો હડો. ઓવે ચા લાવ હા. લાવ. એ ફૂમતાઈ હેડો આપણે બે જણા પેટ્રોલ લઈને આવો. ચોકન માટે તો આબુ નહીં. એમ તો નહીં આવો, બાઈક ઉપર બેહવું હોય એટલે આવી જવાનું દોડીને. એ વખત કેવું મેઠું મેઠું બોલતા હોય છે ભૂપતજી, ચો હેડ્યા? ઊંઘવું છે લે. હા લ્યો તમે અમે આખી જિંદગી ઊંઘવાના જ છો. જોયું ચા તો લે આખા દીધની છે. તાણી અરે હા લાવો અમને ચાલો પીન હેડ. એટલે તમે વળી ચાંદના મારા મોટા ભાઈ થઈ ગયા છો તે હરી હરી કરી રહ્યા છો લ્યા હે? અરે ભાઈ લાવો. હા એમ ભલા આદમી તમારે ગોલ અમે છો તમારા ક્ષેત્રમાં પાણી તોડી મેલ્યું છે. લાવો. શું કર્યું? કોઈ નહીં લ્યા ભાઈ. કોઈ નહીં, મારા ક્ષેત્રમાં પાણી તોડીને કાઢી મેલે છે એ ક્ષેત્ર. પ્રેમ છે હોય એના મનની. એટલે કોઈને તમને વિડીયો બતાવી તું? હા વિડીયો બતાવ્યો હોય ને તો હું એના બેઠો હોત. અમે બે બોલતા જ ના હોત ને અમારે તરત ઝઘડો થઈ જોત. હા તો પછી તાણી વિડીયો ના બતાવ્યું હોય ને તો એમણે કોઈ ઉપર આરોપ ના નખાય, સબૂત જોવે. હવે વાઘુજી મારી વાત સાંભળો, અમારા બે ના જેઠો એક જ છે, બીજો ચિયો આવે એ કહેજો. કોઈ ના આવે. હા યારી ભાઈ નાસ્તો જ કરે ભલા આદમી આમાં શું છે તાણી? એ કોઈ કણ ખેલ થોય છે? ચાલ. મેલ તાણી અરે આબરૂ લેશે લે બધા હોમે આબરૂ લેશે દશમન હેરો એકલો નહીં હોય કર. જો કેવું બેહી ગયું પણ ખાવા કાઉં કાઉં કરતા ખોય બેઠા બેઠા એલા. શરમાતાય નહીં. એ વાઘુજી હા. આ મમરાન ગોઠિયા ને એવું ખો એના કરતા ગોટા બનાવરા બધા તમારા ભાઈબંધ જોડે ગોટા. ઓએ વાદે છે ને ગોટા હો હરીભાઈ મોન ફૂમતાઈ બે આવશો. તેલ પટી ગયું છે ઘરમાં. હા તેલ કશો વાંધો નહીં તો હું લાવી દઉં ગોમમાં જઈને વાપરો. ડેરીએ જાયો. ગોટા અને કંકોડોનું શાક ગેસ પટી ગયો છે. પટી ગયું. વાઘુજી તમારું કોઈ હડતું નહીં. ના ના એટલે ચિંતા નહીં કરવાની, થઈ જાય હોદે થઈ જાય. એટલે ગોટા કરો તો પાછા અમને સખાડજો. હા? એકલા એકલા તમારા ભાઈબંધ ના એ ખાઈને ના જતા રહેતા. એ ની મફુજી ને અને બધાને હાથ છે આપણે. એવું એમ? એ હરીજી હા
આ તમારા વાઘુજીને આટલો બધો ગરહાળ ચાર નો થયો? અલ્યા ભાઈ ગરહાર તો ઠેઠનો છે પણ દારૂ પીતા ના રહ્યા એટલે હું એને ખાસ બોલાવતો ના. એવું એમ? હા. ના ઠેઠતી નહીં, અમે બાઇક ઉપર ખેતરમાંથી હંગા થયા ને તારની ભાઈબંધી થઈ ગઈ અમાર તો. એવું છે એમ ને? વાઘુજી, હા. તમારા બે ને ભાઈબંધી થી અને મારે એક જણાથી વિરોધ થઈ ગયો છે. ચમ ખરેખર ખેતરમાંથી અને બાઇકમાં બેહારી લાવો ને આઈને પછી મેં નક્કી કર્યું કે જિંદગીમાં ઓને મારા બાઇક પર નહીં બેહારું. કોણ? આ એક છે પનોતી. એ ઓળે ઓળે બોલવાનું ભૂપતાઈ તમને કહું હું હા બધા હરખા નહીં હોય. એટલે ફૂમતાઈ એમાં તમને કારણ કહું, મારા બાઇકમાં કોઈ દાડો પેટ્રોલ ના થઈ રહેતું અને તમને બાઇક પર બેહાર્યા એ જ દાડો મારા બાઇક દોરીને આપવું પડ્યું. એટલે પનોતી કોણ તમે ને? કે હવે આજ પછી નહીં બેહું. આ તો નહીં બેહારું. બોલવાની વધારાનું ખોટું. હા, એટલું બધું ઓય. ખોટું લાગતું હોય ને તો લાવી દો હો ભાઈ. અરે પણ લાઈ દે, આ વાત કરો છો ટકા. એ તો બોલતા નહીં પેટ્રોલ જ કે થઈ રહ્યું, શાર્કું ટાયર નહીં ફૂટી ગયું. ન કાં તો પન્નુતી છે એક નંબરનું. તાણી ઓન પરણાવા જતા ને તાણી હોમે એક ડોહો મરી ગયો તો. ઓ હવે ખબર છે, તાણી બસ આખી જોન ગાધા વગર પાછી આવી હતી. વાઘુજી બસ હં. વધારે ના બોલ્યા પછી એમ. હેડો હેડો ચા પી લો. ઉતાવળ છે. ઠરી જાય. કેવી બની છે ચા? આખા દૂધની એમ. લેવાડો તો બાપુજી, મારે જવું છે પેટ્રોલ લેવા. આવું મોડું થાય છે. આપણા દિલાન ઠપકો હાલતો આવું કે જો જો રોટલાનું રોટલાનું શું કરવું? એ આ ભિખારી નું હજી લઈને હેડ ને કમલા થાપાયો હમણાં. કને વાને તમને નહીં કહેતો હું. એવું છે એમ? ખરેખર રોટલાની બધાને બેવરા લ્યા. હવે તારી કંકોડાનું શાક ગોટા એના ઘેર કોઈ દાડો ખાધા છે? ઈર્યો ભિખારી હોય કે રૂપિયા વાળો હોય, મારો ભાઈ બનશે અને એને કીધું ને કે ખાવાનું છે એટલે ખાવાનું જ હોય. હા એટલે હોજે છે ને હું આવું ને તાણે ગોટા અને કંકોડાનું શાક થઈ જાવું જોવે અને હંગાત કઢી. આખી સીઝન જતી રહી કંકોડાનું શાક હજી સુધી મેં ખાધું નહીં. મેં નહીં ખાધું હજી સુધી, ખરેખર મેં નહીં ખાધું. એટલે મારે ખાવાનું છે ને અને મારા ભાઈ બંને ખાવાનું છે. એ ફૂમતે હા. ખાવું જ છે ને તમાર? ખાવું જ છે. ફૂમતે બોલ્યા ને એટલે વાર્તા પૂરી હરી. હોવે હોજે થઈ જાવું જોવે. તો પેલું કોમે થઈ જાવ જોવે કેવું? ડીલેટ બરાબર. ઈ તો હાલ નહીં થાય. અને ફૂમતે કેવા મોણસ છે ઈયન કહેયો ને તો આખા ગામમાં છે ને કોઈ ઘર બાકી નહીં રાખી કહેવામાં. ઓય જેટલું વિડીયો વાયરલ નહીં થાય ને એટલી આ ડોહાની જીભ વાયરલ થઈ જાય. હં. અને ભૂપતજીએ શું કીધું વાપર્યું ને? ઓય. હાથ હાથ આબરૂ હંગાત હાથ. હે? લે હેડ હરીદાન હો ખોદે આવો. સારું. એટલે શું વાતો કરો છો બે જણા? હા? એ તો આયોજન કરાવતો તો રોટલાનું. જો ગોટા આપણે પાલકના ને એના થાય ને ઓય. તો ગોટા ટીકડી કંકોડાનું શાક અને કઢી. હા હવે કોઈ બાજી રહ્યા છે? બીજું કોઈ રહેતું નહીં પણ સારી મસાલેદાર છાશ. હા એટલે રોટલી હાદી કરું કે જીવાળી? જીવાળી. ઘરનું છે ને જી. ઓવે ઘરનું છે. હા ઓવે મારે તો તબેલો છે આખો, તમને જી ખબર નહીં. હાદી રોટલી માં છે ને દસરો વડે થોડોક એટલે. એવું છે એમ? સારું. ઈ નહીં ખાઈ કહેતા. ઓવે ઓવે. દોચો છે મુઠામો તેમો. હા ખોદે સારું. હેડો. શું છે યાર, મને તો કોઈ ખબર જ પડતી નહીં. હવે મારો સમય છે ને ફરી ગયો છે. એવું સમય એમ? ફર્યો હવે મારો. એવું? હેડો. શું કરવાનું મારા દશમન નું લ્યા, શરમ નો બહુ દુરુપયોગ કરો છો. હવે આટલું બધું ખાવાનું ચિયા દાડે કરી રહ્યો લ્યા હું. આમાં ભુજી તમે એમ કહેતા હતા કે ખેકાજી તમારો છોકરો કુંડીએ નાવા ગયો તો બરોબર. આ રહ્યો મારો છોકરો ચોય નાવા નહીં ગયો. જૂઠું કરવા બોલો છો બધા આદમી. વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. આવી ભૂલ ના કરો. ના કરાવરાય ને મારે. તો પછી વાહ ભાઈ વાહ, જબર લઈને આવ્યા છો તમે તમારા છોકરા. અરે સાચું તો કરવું જ પડે કે નવાઈ જ નહીં એમો. એવું છે? તો એટલે તમારો છોકરો નાવા નહીં ગયો, નહીં ગયો, પાણીનો ભજવાડ નહીં કર્યો, નહીં કર્યો, એની કુંડીનું પાણી ઢોળી નહીં નાખ્યું. નહીં ડોળ્યું. એવું છે? તો એટલે એવી શું સાબુતી છે તમારા જોડે? પૂછો ને બે દાબી પૂછ્યું ને. એવું? હા તું નાવા ગયો તો લ્યા? નહીં જો ચોય. કદી ના જાય મને ખબર છે. તું ભાઈ નાવા ગયો તો? નહીં જો. પેલો વાહે પડ્યો તો એટલે વાગડું હાથમાં લઈને દોડ્યો તો? એ તો બીજા હશે, હું ના હોય. અરે બાપુજી આ મારો છોકરો છે કદી ભજવાડ ના કરે. એવું છે? તો નતો ગયો? ના, શોખન ખાય છે? મારા કાકા ને જોવે. વાહ ભાઈ વાહ, કેવા પડે અતારાના છોકરા મારા છે, કેટલા હાથા છે. કશો વાંધો નહીં, પેલો ધણી રહ્યો ને એના ફાઈન વિડીયો ઉતારેલો પડ્યો છે.
વિડિયો ઓય એટલે વિડિયો હનો અરે તમારો છોકરા અહીંયા જે નાવા ગયા છે ને એ વિડીયો ઉતારી લીધો છે એટલે વિડીયો ચેક કરીને જોહે એટલે ખબર પડી જાય હું એ જોયો એવું છે એમ ઓય એ સાચું બોલે છે ને તું સાચું બોલે કિશન તું? હવે તમારે ચિંતા કરવાની જરૂર નહીં વિડીયો જૂઠું નહીં બોલે સાચું દૂધ બોલજો દૂધ ને પાણીનું પાણી થઈ જાય સાચું બોલી જાજે અને જો પાછળથી તું વિડીયો નીકળ્યો તો પછી માર ગાધા મરી જવાનો છે સાચું બોલ જો તો કાકા હું તો ખાલી વન હંગાત જોતો જો નતો સાચું બોલ જો તો નાવા હજુ પૂછું છું તને હું જોતો પણ અહીંયા હંગાત જોતો માર ભાઈ બંધાના એટલે તું કુંડીમાં નાવા નતો પડ્યો ના સાચું બોલે છે ઓવા કાકા સાચું તો બોલું જો કિશનબટી તું હાલ સાચું બોલી જાય ને તો હું તને નહીં મારું બરોબર અને જો પછી પાછળથી વિડીયો તું નીકળ્યો કે કિશન કુંડીમાં નાતો તો બરોબર તો પછી તને ચીવી માર પડશે એટલે સાચું બોલી જા બટી નાવા જો તો ઓવા કાકા જો તો એક ડૂંચી મારી નીકળી ગયો હતો. નાવા જો તો એમ નાયો તો એમ પોણીનો ભજવાડ કર્યો તો માર ભાઈ બંધ ને કર્યો તો એવું છે એમ તો પછી જૂઠું ચમ બોલ્યો લ્યા જૂઠું ચમ બોલ્યો મારા સોગન જૂઠા ચમ ગાતા તે કેજે મને ઓ કાકાજી. એમને મેં તને નાને પાડી લે નકે એકી થાપે મોઢું ફેરવી નાખું તારું જૂઠું ચમ બોલ્યો તું નાવા ચમ જોતો કેજે મને ચમ જોતો નાવા એ કાકાજી, એ કાકાજી. અરે, અરે, નાવામણી ના લેવરાય. એમ નહીં નાવા ચમ જોતો બેટા નાને પાડી લે ઉભા રહો, હમણાં તાકો હમણાં કે બીજા છોકરા વાદે તારે એવું નહીં થવાનું નાને પાડી નકે હમણાં પણ હવે કદાચ ગાડું જોઈને જોડ્યું હોય તો ભાઈ બંધન ધાર્યો લઈ ગયો હોય તો ના એમ તો ના લઈ જાય મને ખબર છે એવું છે ઓહો મારી વાત જૂઠી જૂઠી એક્ટિંગ કરશો ને અત્યારે કળયુગ છે છોકરા શોકન જૂઠા જ કોઈ સાચું ના બોલે અરે પણ મફુજી ઓન તો કઈનો કગરું છું પણ સાચું બોલતો નહીં નકે હમણાં ઝાપટો હમણાં બરાબર નો રવા દેજો વધારે તમારો હાથ ભારે છે તો ઉપડી જાય કેમો દેતો નહીં મફુજી ખમી નહીં કેતો પછી હા એટલે જ. તાણી તરત મોઢું પડશે વાત સાચી છે ઉપર નકે હમણાં હમણાં તમને મોઢા ના પાડી દે એટલી વાર રાખજો ના એમ તો આકો છે મારો હવે જબરજસ્ત છે તમારો આકો તો જોયો આવી રીતના તો કોઈ બળદે નહીં હાંકતું આ રોજ થઈ ગયું હવે આ કામો રાખ્યો કશો બરોબર વાંધો નહીં છોકરું છે મારવાનું ના હોય અને ભણવાનું કરાવો ના ના ભણાવું છું એમ હો ભણાવું છું સારું હા ભણાવું હા છું. હો? અને ભૂલ થઈ ગઈ જે બધું બોલી જોઈ કશો વાંધો નહીં જતું કરજો અમે કીધું. મોણે કોણ હતો તમે નક્કી કરવા આયા હતા વિશ્વ નતો આવતો તમને ભલા આદમી ના ના પાકું તો કરવું પડે ને કોઈ વાપરો મારી વાત વિડીયો કોઈના ભાઈ નતો આ તો નહીં કહેતા કે ગાડો ઘડિયા ને વાળ્યા છે એ તો ઘડિયા જ ગાડો વાળી એવું છે એમ? ઓય ના ના આ તો એ રસ્તો બધી તો બારીઓ મારા જોડે છે બારી તો હારી કાઢી તો તાણી પછી પણ એમ તો ઝાપટ્યો બરાબર હા નથી. કશો વાંધો નહીં સોપડી આલો હાથમાં હા તો કે તમને એક દાડો સુધારી દે હા ઓહો આમાં જો મોટી વાત છે તું તારા લાઇટ બિલ લઈ અને હરીબાના ઘેર જા અને કહેજે કે લાઇટ બિલ ભરવાનું છે મારા કાકે કીધું પૈસા આલો પણ કાકા નહીં આલી તો એટલે હરીબા ના પાડી નહીં તો મારે મરી જવું પડે ઉએ એ વાઘુજી મરી જો લ્યા મરી જો બાપ બેટો બે જણા મરી જો લ્યા હવે તમારા ઘરમાં લાઇટ બિલ ભરવાના પૈસા નહીં લ્યા હા લાઇટ બિલ ભરવાના પૈસા નહીં તમારા ઘેર તું જા ને હરીભાઈના ઘેર એવું કરશો લ્યા જીવનમાં ભલા હાથની આવું ચિવતર જહા તમારું લ્યા હા ખેગારજી અત્યારે મગજ ના સટકાવો અરે ઉએ. એમને મગજની ચો વાત કરો છો તમે તમારા જીવનમાં કર્યું હું કેજો મને પતરાય બદલે ઘરના લ્યા અને અમારા ઘર જેવો ભલા હાથની ધાબા વાળા ઉભો છે પત્ર નહીં બદલે એમ ને તો મારા ઘરના પત્ર નહીં બદલે એમ ને પણ દેખો એ સીધો બદલ્યો છે હવે ખાલી જુઓ ખેગાર કે આ ઘરમાં શું શું બદલાય છે અભા લાઇટ બિલ નહીં ભરવું એ ઓ માય એટલે શેડા કપાઈ જાય જો માજી લાવો પૈસા ભલા હાથની તમારા ઈ જ કોમ લ્યા માજી પૈસા લાવો તમે મેણું મારી જો અને મેણું છે ને માથાનો ઘા હવે તું છે ને ઘરમાં જતો રે લાઇટ બિલે ભરા હે અને બધું થાય કેમ એવું હા હા એવું સારું વાઘુજી હા બોલો વાઘુજી ના ના કોઈ નહીં કરતો બજાર જઉં છું થોડું કામ છે એટલે ઓવે તમાર ઘેર શું કામ છે પછી આવે મારા હાલ કામ છે એટલે હા મને ખબર છે કે તમારા મોબાઈલમાં વિડીયો છે હો ઓવે આખો દાડી મને યાદ કરાવવાની જરૂર નહીં આવું છું ઓવે
શું કરવાનું આનું લોહી પી હેજો છે એ હરીજી વાઘુજીના ભાઈબંધ તો કણ હેડ્યા વાઘુજીને ઘેર જાઉં છું વાઘુજીને ઘેર ઈયન થોડું કામ છે એટલે વાહ ભાઈ વાહ સ્વામી તમારે જ વાઘુજીની ભાઈબંધી હો ઓહો ભાઈ મારે એટલા સુધી આપવું છે મને લેતા દો ને. એટલે વાઘુજીને મારું કામ છે તમારું કામ નહીં તમે તમારું કામ કરો પણ મન ઘડીક લેતા દો મારે થોડું કોમ છે એમ ના ભાઈ ના બાઈકમાં હવા નહીં મારે એવું એમ ઓવે એટલે પછી હું વાઘુજી કહી દેયો કે મને બે હારો નતો જેવા ભાઈબંધી તમારા એને ખબર છે ને બોલજી પછી બોલજી બેહી દો અહીંયા દો જિંદગીમાં એક થાપ ખાઈ લેવી હારી પણ કોઈનું મેણું ના ખમાય મેણું માથાનો ઘા મેણું મારી જો ખેકરીઓ મને મેણું મારી જો આવ આ તમાર ભાઈબંધ ભાઈબંધ નહીં બેંક ઓફ બરોડા છે હારી બેંક ઓફ હરીપા એટલે હા યાર શું છે કોઈ સમજણ પડતી નહીં શું કામ હતું ચમ બોલાયો મને મારું થોડું કામ હતું મારે બજાર જવું હતું યાર બજાર જવાની વાત મારા જોડે નહીં કરવાની હરિયા ઓએ બાઈક ઉપર મને હારા નતા બેહારતા મેં કીધું હું વાઘુજીને કહી જાયો હા બોલજી પછી તે કે હાડો બેહી જો હવે અરે જો તું આજકાલનું ભાઈબંધ છે અને આર્યો નહીં આ ચડ્ડી પહેરતો ને ચડ્ડી તારના અમે બે જણા ભાઈબંધ છે એટલે હવે પછી ના નહીં પાડવાની ફૂમતાઈ સમજો જે જીપ કેમ બહાર કાઢો લે તમે એટલે રીતડી મને ફૂંફાળા મારવાની ટેવ છે તેમાં હા હા એ પછી ભાઈ જાય લે હવે છે નહીં તમે ઝેર વગર ના થઈ ગયા તો ગમે એટલા ફૂંફાડા માર સમજ્યા દોધ પાડી નાખ્યા મેં જે બે આવી ની એ પાડી નાખ્યા એટલે આર્યો નહીં બાઇક ઉપર નહીં પણ તારા ખભા ઉપર બેસી અને તારા બાલ ખેંચે નહીં તો ના નહીં પાડવાની હરી ઓએ મારો ભાઈ બનશે અલ્યા આવી તો ભાઈબંધી ના હોય યાર વાઘુજી મને મારા પર થોડીક વ્યામ પડે છે એ બધું તમારે શું કામ છે ઓ ચમ મને બોલાવી કો એટલે મને કાજન બોલાય યાર ના કા નહીં જો મારે મોડું થાય છે મારે બજાર જવાનું છે તેમાં માફી માંગ માફી માંગ માફી માંગો હટ જમતે કશો વાંધો નહીં ફૂંટાઈ હે ભૂલ થઈ ગઈ મારી એ માજી હરીજી માફી માજી હરીજી મારી માફી માજી હવે એય! વાઘુજી હતા સારી હા? હાજી એટલે અરે આકોટો કને કર્યો મેં આકોટો નહીં કર્યો એમ નહીં, અરે આકોટો કને કર્યો તમને ખબર છે કે મારે ઉતાવળા અવાજે બોલવા જોવો છે ખબર તો છે તમને કે એટલે- હળવું નહીં બોલી કહેતો હું ઈ અવાજ હવે થોડો ધીમે કરી દેવાનો હો ધીમે કરી દેવાનો અવાજ શું હતું કહો હા શું હતું એમ ને હવે આ ઘર તમે કેવું દેખાય છે પતરાવાળું ને ઈટેવાળું પત્રવાળું બોલ્યા કે ના બોલ્યા તમે પત્રવાળું તો પતરાસી તો પતરાવાળું જ કહું કે અને બાથરૂમ કેવું દેખાય છે ધાબાવાળું હા તો આપણે ધાબાવાળું કરવાનું છે એટલે એ દશમન વગર મજા કાઢે છે લ્યા એટલે શું કહો તમે ચોખેટ પાડો કેમ એટલે આ મારું પત્રવાળું ઘર રહ્યું ને એ હરિભાઈ મને ધાબાવાળું કરી આલ છે કેટલા દાડમ કરી આ લોકો હાડો આવી ભાઈબંધી આવી ભાઈબંધી હા તમા આપણે મકાનનું એસ્ટિમેટ લેવાનું છે બરોબર હા ધાબુ ભરવાનું છે મારી વાત સાંભળો બંધ થાક લે વાત કરવા દે કી ના એટલે દિવાલો તો એની રાખવાની છે બરોબર થોડું અધેર કરી નભડે ભરવાની છે અને ધાબુ ભરવાનું છે કેટલો ખર્ચો થાય કે બસ કોઈ ના કહેવાય લે હા કશો વાંધો નહીં સારું ફોન કરું પછી ફાઇનલ કરીને એ સારું 10 લાખ રૂપિયા કીધું છે એસ્ટિમેટ 10 લાખ એ 10 લાખ રૂપિયા વાપરીને
ઓય મને પરસો વળવા માંડ્યો છે અને હારી હવા માંડ્યો છે જગા એ તો સેન્તાણી એટલે ચાણ ભરા હે તાબુ આપણે વાઘુજી તમને આજે ફાઇનલ થવા દો. એક મિનિટ હો. ઓકે આ અમારી બેની વાત છે ને એટલે જો વાઘુજી હા. કશો વાંધો નહીં. હા. તમારે ધાબુ જ ભરવું છે ને ઓવે. હું તમને ધાબુ ભરી આવી. એટલે મને છે ને પેલો ખેગરીયો મેણું મારી ગયો છે કે આખી જિંદગીથી તમે પત્ર જેવું બદલી ચા નહીં બરોબર એટલે મેણું છે ને મને વાજ્યું હોય કણ. એ વાઘુજી હા. ખોટું નહીં લાગે કે ના કહું તમે સમજણા થયા હા. તારના તમે દારૂ પીવો છો બરાબર. તમારા હગાવાલા તમને મેણા મારી, હા. તમારી ડોશી તમને મેણા મારે, આખું ગામ તમને મેણા મારે, આખો વાહ તમને મેણા મારે. આ સુધી તમને મેણા વાગ્યો નહીં તો આજ કેમ મેણું માથાનો ઘા બની ગયું છે? એવું છે એમ ને હા? એટલે આ વખત નબળી હાથમાં આવી છે અને એ કની તમારી નબળી નસ મારા જોડે છે અને તમારી આબરૂ વાગે 10 લાખ રૂપિયા કશું નહીં. નસ વધારે ના દબાવાય ને કે નસ ફાટી જાય. હા? હા એટલે મરી જાઓ નહીં તો મને કોઈ ચિંતા નહીં. હા? જો વાઘુજી હા. જો ધાબુ સાથે ના ભરાય બરાબર. અને 10 લાખ રકમ કોઈ નાની રકમ નહીં. આજ દાડા સુધી તમે 10 લાખ રૂપિયા હોમટા જોયા છે? કોઈ દાડો હોમટા જોયા છે? મેં તો 10,000 જોયા નહીં. હા 10,000 નહીં જોયા ને ના. તો 10 લાખ રૂપિયાનો બંડલ હું તમારા હોમે લાઈન મેલ્યો અને તમે જોઈ જાઓ તો મરી નહીં દો. એટલે પણ તારે તો હોમે મિલવાસી તારે તાબૂત ભરવું છે ને. એટલે હું શું કહું છું હા. મને ખાલી 100 મહિનાનો ટાઈમ આલો. 100 મહિનામાં તમારો ધાબુ ભરે જાય પણ મારી એક શરત છે. એટલે મહિનામાં નહીં થાય. ના મહિનામાં ના થાય ભાઈ, ટાઈમ લાગે. હા સતત કોમ ના પટે. કેમ ના પટે? ધાબામાં કમ્પ્લીટ 5 થી 100 મહિના થઈ જાય. એવું ઓવે હારું વડો કશો વાંધો નહીં પણ 100 મહિનામાં છે ને આવું તાબૂત થઈ જવું જોઈએ હો. અરે આનાથી અસલ ધાબુ થાય પણ મારી એક શરત છે. તમે વાભળ્યું ના મને લાગે છે. હા કો. વિડીયો ડિલીટ કરી નાખો હાલ ને હાલ તો તમારા ધાબુ ભરી જાય. એટલે કોઈ હું ચક્રી છું એમ નહીં. ચક્રી છું ચક્રી હોત ને તો હું વિડીયો ઉતારો જ નહીં. ધાબુ ભરાઈ જાય ને એટલે ધાબા ઉપર ચડી અને પછી વિડીયો ડિલીટ કર્યો હું. હાલ તો તું માથા પર સડી રહ્યો છે લ્યા. માથા પર સડી રમી રહ્યો છે બરોબર. થઈ ગયું ફાઇનલ. પટી જ તમારો વાત 100 મહિનામાં ધાબુ ભરાઈ જાય. ઓગળો કે અરેજી તમે ધાબુ ભર્યા લીધી તો પછી મારો કોક ઓળ પાડો કે? એ એટલે તમે ભલા આદમી શું યાર. ભાઈ બનશે મારો. એટલે? ઓએ. હા એટલે તમે મારા ભાઈ બન આગળ ઊંચા અવાજમાં વાત નહીં કરવાની હરી. તમે મારા ભાઈ બનશો, હું તમારો ભાઈ બનશું. હું આનો ભાઈ બન નહીં. એટલે આ મારો ભાઈ બનશે. એટલે જો ખૂંટાઈ તમે વાત તો બરોબર કરી પણ પૈસે ટકે તો હું બંધાતો નહીં બરોબર. પણ તમારે ગમે તાણી કોઈ ખાવાની ઈચ્છા થાય, કોઈ પીવાની ઈચ્છા થાય, કોઈ જવાની ઈચ્છા થાય ને તો ખાલી મારું નામ લઈ રહેજો હરીભાઈ જોડે. હરીભાઈ બોલીને તો ખાલી મને કહી દેજો. એવું લ્યા. એટલે જો પહેલા તો મારે ઘર નાનું છે બરાબર કે મારે બધું કોઈક મહેમાન આવે ને તો હચવાતું નહીં. બારે બાર હરીજીના ઘેર લાવું અને એના રોટલા કરી દો. કશો વાંધો નહીં. હરીભાઈ રોટલા કરશી, પથારી કરી દેહી અને હેડતે છે ને 25 રૂપિયા હાથમાં હરીભાઈ આલ દેહી. તો કઈ છો વાંધો નહીં. અને પછી આરા ગરમી કરી તો પછી મજાક નહીં થતી. આ જે બોલ્યો ને એ બધું સાચવવાનું છે. હું મજાક કરતોય નહીં. હા તમને ખબર છે મને મજાક પસંદ નહીં. વાઘુજી આરા પછી ગરમી કરી જ મારો અમે ગરમી કરી ની તો ખાલી ફોન છે ને મન કરી દેવાનો. ફોન મન કરી દેવાનો. કચ્છો વાંધો નહીં કચ્છો વાંધો અને હરીભાઈ હા 420 રૂપિયા મારે લાઈટ બિલ આવ્યું છે. લાવો હડો 420. ઓકડો કેવો આવ્યો ખતરનાક. નહીં. 420 તો ખરા. હા ઘરમાં લાઈટ છે તમારે વળી? બધુંય છે ને મીટર છે ને. એવું છે. હા વાઘુજી એટલે હાલ આલો છો કે પછી અભાન લેવા મેલું હું. હાલ તો પૈસા નહીં મારા જોડે. હારું હેડો હું પછી ફોન કરું અભો લેવા આવે એટલે હો. અને વાપડો કે પલકભાઈ ને મારે છે ને અટાણાના પૈસા આલવાના. એ વાકાત મારે. એરી હું ના બંધાવું પણ આ સણકો કર્યો એ કર્યો. હવે પછી મારા ભાઈ બંધ હું અમે છે ને ઊંચા અવાજમાં વાત નહીં કરવાની. ભાઈબંધ છે તમારો ગુલામ. હે ઉપર હેડ ગુલામ ટાઈપ થઈ ગયો છે આર્યો. મેણું ખેગારજીએ માર્યું તું ને? એ ખેગારીઓ મને મેણું મારી ગયો છે કે આટલા વર્ષથી તમે પત્ર નહીં બદલી ચા
એની શકલ ના બદલી નાખું તો મારું નામ હરીની. હા શું બોલ્યા? કોઈ નહીં, કોઈ નહીં. ખરેખર વાઘુજી જબરજસ્ત રસ્તો બતાવ્યો છો તમે હો. હવે હું કહું છું કે હમણાં થોડા દાડા છે ને હરિભાઈના ઘેર શીરો મગ ખાઈ ખાઈ અને ગલોલા જેવો થઈ જતું તાર. આ તો કશો વાંધો નહીં. જો આપણે તો જે વસ્તુ ભાવે છે ને એની વસ્તુ બનાવો અને પછી ખાવું અને હાલ જ જવું હરીને ઘેર. હા હાલ ને હાલ. જઈને બેસી જવું. હા મારું પોંથો પાટણ હા.